નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 વિષય ગુજરાતી તેમાં ગયા વિડિયોમાં આપણે એક અરજીનો નમૂનો જોયો। એમાં ગુજરાતી વિષય શિક્ષક તરીકે જોડાવા માટે હાઈસ્કૂલના આચાર્ય પર અરજી તૈયાર કરો એના વિશે આપણે અભ્યાસ કર્યો। હવે પછી આપણે સતત વરસાદ વરસવાને કારણે તમારા વિસ્તારમાં ગંદકીનું પ્રમાણ વધ્યું છે તે દૂર કરવા નગરના અધિકારીને અરજી કરો એના વિશે અભ્યાસ કરવાનો છે। પેલા નામ પાના નંબર 141 પર વિદ્યાર્થી મિત્રો જોજો। પેલા તમારું નામ, સરનામું, તારીખ, પછી પ્રતિ આરોગ્ય અધિકારી શ્રી મહાનગરપાલિકા વડોદરા, વિષય કમાટીપા વિસ્તારમાં વધેલી ગંદકી દૂર કરાવવા બાબતે। આમાં તમારે સરનામું છે એ તમારે જે તે વિસ્તારમાં ગંદકી જે હોય અને જ્યાં લોકો હોય એ તમારે ફેરફાર કરી શકો છો। આમાં મહાનગરપાલિકા વડોદરા લખ્યું છે તો આપણે ખંભાળિયા પણ લખી શકીએ। સાહેબ શ્રી વિષય છે કમાટીપા વિસ્તારમાં વધેલી ગંદકી દૂર કરાવવા બાબતે। સાહેબ શ્રી નમસ્કાર, સવિનય આપણે જણાવવાનું કે આપણું શહેર સ્વચ્છ શહેર તરીકે અન્ય શહેરોને હંમેશા પ્રેરણા આપતું રહ્યું છે। આપણા શહેરના દરેક વિસ્તારો સ્વચ્છ રહે એ માટે મહાનગરપાલિકાને આપણી આરોગ્ય શાખા અવિરત જાગૃત રહે છે। શહેરની સ્વચ્છતા અને સુંદરતાને ટકાવી રાખવામાં આ શાખા અભિનંદનની પૂરી અધિકારી છે। હમણાં ચોમાસું ચાલી રહ્યું છે, પરિણામે તાજેતરમાં સતત અઠવાડિયા સુધી વરસાદ વરસવાનું ચાલુ રહ્યું છે। આના કારણે અમારા કમાટીપા વિસ્તારની ઉત્તર તરફ નીચાણવાળા વિસ્તારોમાં પાણી અતિશય ભરાવા પામેલું છે અને ગટરની બધી જ વ્યવસ્થા છેલ્લે સુધી સલામત હતી। વધારે અને સતત વરસાદને હિસાબે ગટરમાં કશીક મુશ્કેલી ઊભી થઈ છે। પાણીનો ભરાવો છેલ્લા 4 દિવસથી યથાવત રહે છે। અહીંથી પાણી સાથે આવેલો કચરો કોહવાઈ રહ્યો છે અને ધીરે ધીરે તેમાંથી તીવ્ર વાસ વ્યાપશે એવું લાગી રહ્યું છે। ચાલુ વરસાદે આ કામ થઈ શકે તેમ નથી તો આજુબાજુના રહીશોએ આ પાણીના રસ્તા માટે પ્રયત્ન કરી જોયો પણ તેમાં સફળતા મળી નથી। જરૂરી મશીનરી વિના માત્ર માનવ બળથી આ પાણીનો નિકાલ થઈ શકે તેમ નથી। સોસાયટીના રહીશોએ મહાનગરપાલિકાના અમારા ઝોનના આ અંગે મૌખિક ફરિયાદ નોંધાવી છે। આવા પ્રશ્નો શહેરમાં અન્ય જગ્યાએ પણ થયા હશે, જેને કારણે તંત્ર ત્યાં કામ પર લાગેલું હશે, જે અમે જાણીએ છીએ, સમજીએ છીએ, પણ અમારો પ્રશ્ન થોડો વિશેષ ગંભીર હોય એવું અમને લાગે છે। વળી એક વખત બીમારી ફરી વળશે તો બીજો નવો પ્રશ્ન પણ આપણને સૌને મૂંઝવશે। પરિસ્થિતિ કાબુ બહાર જશે તો તેને નાથવી એટલે કે પરિસ્થિતિ છે એને પહોંચી વળવા તો તેને નિકાલ કરવો મુશ્કેલ પણ બનશે। માટે આપ સૌ પ્રથમ હેલ્થ કાર્યકરો દ્વારા બીમારી પૂર્વેની તજવીજ શક્ય તેટલી પહેલી ચાલુ કરાવશો એવી સૌના હિતમાં અમારી નમ્ર વિનંતી છે। અમારો પ્રશ્ન ત્વરાથી હાથ લેશો, તરત જ હાથ લેશો ઝડપથી એવી સોસાયટીના સર્વે રહીશોની પ્રામાણિક માંગ છે। લેકિન આપનો વિશ્વાસ જે હોય તે નકલ રવાના કોર્પોરેટર શ્રી કમાટીપા વોર્ડ નંબર 10 મહાનગરપાલિકા વડોદરા, કમિશનર શ્રી મહાનગરપાલિકા વડોદરા। આ રીતે આપણે
અરજી લેખન કરીશું। તેમાં નમૂના ઘણા બધા સ્વાધ્યાયના છે વિદ્યાર્થી મિત્રો, આપણા પાઠ્યપુસ્તકમાં છે। એમાં આપણે છે તમારી શાળામાં પ્રથમ પદ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીને અભ્યાસ શિષ્યવૃત્તિ મળે છે। આ માટે આચાર્યશ્રીને સંબંધી અરજી લખો। આ નમૂના છે એ તમે ઘરે પણ ટ્રાય કરી શકો। આભાર, અસ્તુ।